श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે રાધાજીનું પ્રાકટ્ય, સખીઓનું પ્રાકટ્ય એ બધી વાર્તા ટૂંકમાં જોઈ. હવે રાધાષ્ટમીનો દિવસ, એ ઉત્સવ, અને આ બધું સામર્થ્ય આપણું છે જ નહીં. પ્રભુ કરાવડાવે, બસ એટલું જ કરીએ છીએ. કંઈક પુસ્તકોમાં વાંચન કર્યું હોય, કોઈકના મુખેથી સાંભળ્યું હોય, પ્રવચનમાંથી સાંભળ્યું હોય, કોઈકના વચનામૃત હોય, એવી રીતે અલગ અલગ જગ્યાથી આ માહિતી મેળવતી હોઈએ છીએ. અને એ જ બધી માહિતી હું આપ સમક્ષ રજૂ કરું છું, બધા સાથે સાझा કરું છું. એમાં કંઈક ભૂલચૂક થતી હોય તો ક્ષમા ચાહું છું. તો હવે ભાદરવો મહિનો આવી ગયો અને છે અજવાળિયું પખવાડિયું. આઠમની તિથિ છે અને અનુરાધા નક્ષત્ર છે. અને બસ એક પ્રહર દિવસ ચડ્યો જ છે અને ત્યાં તો બરસાનામાં વૃષભાનને ઘેર આનંદ છવાઈ ગયો છે. કેમ કે કીર્તિજીએ એક સંતતિને જન્મ આપ્યો છે અને આ ખબર જોતામાં ચારે ઓર ફેલાઈ ગઈ છે. બધા જ વ્રજવાસીઓ હર્ષ ઉલ્લાસથી ભેગા મળીને ત્યાં આવ્યા છે, નાચે છે, ગાય છે, કૂદે છે, આનંદ મનાવે છે, નૃત્ય વગાડે છે જાત જાતના, અને બધા જ વૃષભાનજીને વધાઈ આપે છે. વ્રજબાલાઓ તો જાણે આનંદ વ્યક્ત કરતાં જાણે થાકતા જ નથી, એટલી બધી વધામણીઓ બધાને આપે છે. અને ત્યાં જુએ છે તો પ્રસૂતિ ગૃહમાં જે સંતતિ જન્મ લીધો છે એ તો જાણે રૂપનો અંબાર છે. સૌંદર્ય તો અપાર છે, અવર્ણિત છે. હવે આમાં પણ થોડોક ભાવ એક જગ્યાએ મેં વાંચ્યો છે, સાંભળ્યો છે, એ આપ સાથે સાझा કરું છું. કે જ્યારે પ્રભુએ સમુદ્ર મંથન વખતે મોહિની અવતાર લીધો હતો અને પ્રભુનું એ મોહિની રૂપ જોઈને બધા જ દેવતાઓ એમના ઉપર મોહિત થઈ ગયા હતા. પણ સૂર્યદેવ, એમના મનમાં એવો ભાવ આવ્યો કે આવી આટલી સુંદર મારી પુત્રી રહી હોત તો, કન્યા રહી હોત તો. અને પ્રભુએ કહ્યું કે તારી આ મનોકામના, મનોરથ જરૂર પૂર્ણ થશે. એવી રીતે પ્રભુએ વરદાન આપ્યું હતું. અને પછી એ સૂર્યદેવ જ વૃષભાનજી તરીકે પ્રકટ થયા. અને વૃષભાને ત્યાં જ આ મોહિની રૂપ જે છે એ રાધાજીના રીતે પ્રકટ થયું. આવી રીતો પણ મેં ભાવ ક્યાંક વાંચેલો હતો. તો આ પ્રાકટ્ય એટલે એકદમ રૂપનો અંબાર, એવો સુંદર. પણ એક ત્યાં એટલી સુંદર બાળકી પણ જેણે પોતાના નેત્ર બંધ રાખ્યા છે. એટલે વૃષભાનજીને અને કીર્તિદાને થોડોક ખેદ થાય છે કે આની પાછળનું કારણ શું. કારણ એમણે તો પ્રણ લીધો હતો કે હું પ્રભુનું પ્રાકટ્ય જોઈશ ત્યારે સૌથી પહેલાં તો હું પ્રભુને જ જોઈશ. એટલે એમણે પોતાના નેત્ર બંધ રાખ્યા હતા. આવી પણ એક લાંબી કથા છે, એ આપણે હજી વધારે નથી જોતા. તો રાધાષ્ટમીનો ઉત્સવ આપણે કેવી રીતે મનાવીએ છીએ? તો જન્માષ્ટમીની જેમ જ બધું મનાવવાનું હોય છે. જન્માષ્ટમીનો જે બધો સાજ હોય છે એ બધો સાજ રાધાષ્ટમીના દિવસે પણ આવે છે. બુંદીના લાડુ હોય છે, આ બધું એટલે જાત જાતનું બધું ભોગ સામગ્રી અને શૃંગાર ને પંચામૃત સ્નાન એ બધું જ સુંદર જન્માષ્ટમીની રીતે જ ઉજવવામાં આવે છે. પછી ઢાળી અને ડાઢણ, એની પણ તે લીલા, એટલે ઢાળી ડાઢણ આવીને ત્યાં નૃત્ય ગાન કરે છે, વધાઈ કરે છે, અને આવીને સુંદર વધાઈના કીર્તનો ગાય છે. આવી રીતે આ સુંદર ઉત્સવ આપણે રાધાષ્ટમીની અને જન્માષ્ટમી બંને સેમ રીતે મનાવવામાં આવે છે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણ મસ્તુ. જે કાંઈ ભૂલચૂક થતી હોય તે માટે ક્ષમા ચાહું છું.